Welcome to Kadana. આજે અમે આવી ગયા છીએ કડાણા, મહીસાગર જિલ્લાનું સમગ્ર જિલ્લાની અંદર પાણી પહોંચાડતું કડાણા ડેમના આજે હું તમને બતાવીશ. તો ચાલો જઈએ કડાણા. પાવર પ્લાન્ટ છે ને એટલે નહીં જવા દેતા. નમસ્કાર, આજે આપણે આવી ગયા છે કડાણા ડેમ. કડાણા ડેમની આગળની બાજુ તો તમે જોયું છે, પણ ડુંગર ઉપર ચડ્યા પછી કડાણા ડેમની પાછલી સાઈડ એટલે કે નદીનાથ મહાદેવનું પરિસ આવેલું છે. પાછળના બાજુની અંદર કડાણા ડેમની ઉપર તમે જોઈ શકો છો કે પાછલી સાઈડ પણ કેટલું બધું પાણી ભરાયેલું છે. તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી આ પાણીનું અવિરત પ્રવાહ અને પાણી એટલા બધા પ્રમાણમાં અત્યારે ભરાયેલું છે કે આપણે કહી શકાય નહીં. તો તમને કહું છું મિત્રો, એક વખત કડાણા ડેમની મુલાકાત લેજો અને કડાણા ડેમ આવો તો ઉપર આવ્યા પછી એની જે ડેમની આગલી સાઈડની ડુંગરની પાછળની સાઈડ તમે ઊભા રહીને જોઈ શકો છો કે પાછળ ઘણા જ બધા પ્રમાણની અંદર જોશની અંદર ડુંગરાઓની વચ્ચે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને પાણીનો સંગ્રહ એટલો બધો થયો કે સમગ્ર જિલ્લાની અંદર પાણી પહોંચાડનારો એક ડેમ આ તમે નિહાળી શકો છો, મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ. ડેમની ઉપર ડુંગર પર આવેલું ઓમ શ્રી નદીનાથ મહાદેવ મંદિર પરિસ, જેના અહીંયા દર્શન કરી શકો છો. મંદિરની ઉપર નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આપણે જોઈએ, મંદિરના દર્શન કરીએ. તો અત્યારે તો લોક છે. જય મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તમે જોઈ શકો છો નદીનાથ મહાદેવનું મંદિર કડાણા ડેમની ઉપર આવેલું છે. સાથે જ બજરંગબલી હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે. અને બીજું એક અવલૌકિક પ્રતિમા, જેને કહેવાય આદિવાસીનું ધરોહર એવા બિરસા મુંડાની પ્રતિમાના પણ અહીંયા દર્શન થાય છે. તમે જોઈ શકો છો કે બિરસા મુંડાની સરસ એવી પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવેલું છે. સરસ મજાની આ પ્રતિમાના દર્શન અહીંયા થાય છે. સાથે જ પાણીનો નજારો કડાણા ડેમની અંદર તમે જોઈ શકો છો કે એટલા બધા પ્રમાણની અંદર પાણી ભરાયેલું છે કડાણા ડેમની અંદર. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ એક અવલૌકિક, રમણીય અને કુદરતી દ્રશ્ય જો તમારે નિહાળવું હોય તો એક વખત આવો મહીસાગર જિલ્લાના કડાણા ડેમની અવશ્ય મુલાકાત લો. તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી પાણી જ પાણી આ ડેમની અંદર દેખાય છે. અને કુદરતી અવલૌકિક દ્રશ્ય, રમણીય દ્રશ્ય, મનને પ્રફુલ્લિત કરે એવું રમણીય અવલૌકિક દ્રશ્ય આ મહીસાગર જિલ્લાના કડાણા ડેમની અંદર જોવા મળે છે. તો તમને કહું છું, એક વખત અવશ્ય અચૂક મુલાકાત લેજો મહીસાગર જિલ્લાના કડાણા ડેમની. ધન્યવાદ. તમે જોઈ શકો છો કે ઉપરથી કેટલી ઊંડાઈ છે અને આ ડેમની અંદર પાણી એટલું પૂરજોશમાં ભરેલું છે કે જેની કોઈ વાત ન કરી શકાય. સમગ્ર મહીસાગર જિલ્લાને આ એક પાણી પૂરું પાડનારો આ ડેમ કડાણા ડેમ અવલૌકિક અને રમણીય કુદરતી દ્રશ્ય નિહાળવું હોય તો અવશ્ય અચૂક મુલાકાત લેજો. આપણું મહીસાગર જિલ્લાનું એક અનમોલ રત્ન જેને કહેવાય આ કડાણા ડેમ.